ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે બિરબલની ચતુરાઈ. રાજા અકબરનો દરબાર ભરાયો હતો. બધા જ દરબારીઓ રાજાને સલામી ભરી અને પોતપોતાના સ્થાન પર ગોઠવાઈ અને હવે અકબર શું કહે છે એને સાંભળવા માટે એક ધ્યાનથી અકબરની સામું જોતા હતા. હવે તો અકબરે તો આવીને સીધું જ કોઈ બી રાજ્યના વહીવટની વાત કર્યા વગર સીધો એક પ્રશ્ન જ મૂકી દીધો સભામાં અને કીધું કે આજે સવારે એક જણાએ મારી મૂછો ખેંચી છે, મારે એને શું સજા કરવાની? આખો દરબાર તો ઢાંકણી પડે ને તો બી સંભળાય એવો આખો દરબાર એકદમ શાંત થઈ ગયો. બધા એકદમ સ્તબ્ધ બની ગયા. શહેનશાહ જહાંપના અકબરની કોઈએ મૂછો ખેંચી? આવું દુસ્સાહસ કરવાની હિંમત કોણ કરી શકે? આજે તો એ માણસ મર્યો જ સમજો. અને પછી તો બધા દરબારીઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા. આવો તો કેવો છે? એક જણાએ તો કીધું કે રાજાજી એના હાથ જ કાપી નાખો. જે વ્યક્તિ તમારી મૂછોને અડી શકે એના તો હાથ જ કાપી નાખવા જોઈએ. એકે કીધું કે ના ના અકબરજી, તમે તો એને સીધો આજીવન કેદમાં નાખી દો. એક જણાએ કીધું કે ના ના એને ફાંસીએ લટકાવી દો. એક જણાએ કીધું કે એને કેદમાં નાખી અને રોજ એના હાથથી એટલી બધી આકરી એની પાસે મજૂરી કરાવડાવો કે એ ભગવાનને યાદ કરતો થઈ જાય. એક જણાએ કીધું કે ના ના એને તો પ્રજાની સામે લઈને એના બંને હાથ ઉપર 100 ચાબુકના જોરદાર ફટકા લગાવો. એક જણાએ તો હદ કરી કાઢી. એને કીધું કે ના ના એનો માથે ટકો કરી મૂછો બરાબર એની કાપી અને એના મોઢા પર તેલ ચોપડી મેશ લગાવી અને ગધેડા પર ઊંધે માથે બેસાડી ગળામાં જૂતાનો હાર પહેરાવો અને આખા ગામમાં ફેરવો. કોઈ આવી કરવાની હવે બીજી વાર કરવાની સાહસ ના કરી શકે. એક જણાએ કીધું કે ના ના રાજાજી, તમને જે યોગ્ય લાગે એ સજા કરો. એટલે પછી અકબર આ બધું ધ્યાનથી સાંભળતા હતા પણ મૂછોમાં મલકાતા રહેતા હતા, કશું બોલતા નહોતા. હવે બિરબલ તો શાંતિથી અદબ વાળી અને કશું બોલ્યા કર્યા વગર રાજાની સામે એક ધ્યાનથી ટીકીને જોયા કરતા હતા. પછી આખરે અકબરે કીધું કે બિરબલ, તમે કેમ શાંત છો? તમે કંઈ સજાનું સૂચન નહીં કરો? એટલે બિરબલે એક સેકન્ડ માટે વિચાર્યું કે આખા હિન્દુસ્તાનના માલિક શહેનશાહ અકબરની મૂછો ખેંચવાનું દુસ્સાહસનો તો કોઈ વિચાર પણ ના કરી શકે. એટલે પછી એને કીધું કે જહાંપના, એ વ્યક્તિને તો ખોળામાં બેસાડી અને એને ખૂબ વહાલ કરાય અને પ્રેમ કરાય, એ જ એની સજા છે. ફરીથી આખો દરબારમાં બધા એકદમ સ્તબ્ધ બની ગયા. હે, આ બિરબલની તો ખસી ગઈ લાગે છે. સાવ ગાંડા જ થઈ ગયા કે શું? આવી કેવી વાહિયાત સજા! આજે તો બિરબલને રાજાનો ક્રોધ સહન કરવો જ પડશે. પણ પછી બિરબલે કીધું કે જહાંપના, આપની સામે આજુબાજુ એટલો બધો કડક ચોકી પહેરો છે કે એક ચકલું સુદ્ધા આપની નજીક આવી ના શકે. તો કોઈ તમારી પાસે આવવાનું તો વિચારી પણ ના શકે. ત્યારે મને તો એવું લાગે છે કે આ કામ મહેલના કોઈક અંગત વ્યક્તિનું જ છે. અને શહેનશાહ દાદાજીની મૂછો પૌત્ર ના ખેંચે તો કોણ ખેંચે? એને તો ખોળામાં બેસાડીને પુષ્કળ પ્રેમ કરવો, વહાલ કરવો એ જ યોગ્ય છે. હું સાચું કહું છું ને જહાંપના? અને રાજા અકબર તરત ખડખડાટ હસી પડ્યા અને એમને કીધું કે બિરબલ, તને તો સાચે જ ધન્ય છે. તું સાચે જ મારા દરબારનું એક અણમોલ રત્ન છે. અને એટલી વારમાં તો અકબરનો પૌત્ર દોડતો આવ્યો. બાળ સહજ ક્રિયા, દરબાર છે કોણ છે એની કશું સામે જોયા વગર એ તો બાળ સહજ કૂદકો લગાવી રાજાના ખોળામાં બેસી એમના મોં સાથે રમવા લાગ્યો અને મૂછો સાથે રમવા લાગ્યો. અને બધા દરબારીઓ પણ આ જોઈ અને બિરબલની ચતુરાઈને માની ગયા.
જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. સમાચાર સંભળાવું ને નાટકથી મજા કરાવું. જાહેર ખબરની સાથે હું ઘણા સંદેશા લાવું. સમાચાર સંભળાવું ને નાટકથી મજા કરાવું. જાહેર ખબરની સાથે હું ઘણા સંદેશા લાવું. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગામે ગામન શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું. વાણી આ આકાશ તણી સૌને કેવી સુણાવું. ગામે ગામને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું. વાણી આકાશ તળી સૌને કેવી સુણાવું. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો.